સુરતની હવામાં પ્રદૂષણનું પ્રમાણ યથાવત છે। સુરતમાં AQI 201 પર પહોંચી ગયો। PM10ની માત્રા 500ને પાર થઈ ગઈ છે। સુરતની હવામાં સતત વધી રહ્યું છે પ્રદૂષણ। GPCBની કામગીરી પર સવાલ ઊભા થયા છે। ધૂળના રજકણોના કારણે સિઝનલ બીમારી પણ વધી છે। તો સુરતમાં હવાનું પ્રદૂષણ યથાવત છે। AQI 201 પર પહોંચી ગયો છે। सूरत शहर में सतत AQI लेवल जे छे ते वधी रह्यो छे। खास करीने छेल्ला एक सप्ताह में प्रदूषणनो जे प्रमाण छे ते सतत वधी रह्यो छे। हाल में AQI नी जो बात करीए तो AQI 201 ने अड़ी गयो छे अने PM10 नी मात्रा 500 ने अड़ी गई छे। सूरत में सतत ठंडीनुं जे जोर छे ते घटी रह्युं छे। બીજી તરફ રાત્રિનો જે પારો છે તે 20 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે, જ્યારે દિવસે 31.8 ડિગ્રી નોંધાયો છે। સતત હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી હોય જેને કારણે જે તંત્ર છે તે તંત્રની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ GPCBની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે સતત જે રીતે AQI લેવલ વધી રહ્યો છે અને પ્રદૂષણની માત્રા વધી રહી છે, ત્યારબાદ GPCB કયા પ્રકારની કામગીરી કરી રહી છે તે લોકો સવાલ કરી રહ્યા છે। બીજી તરફ વેસુ, અલથાણ, પાંડેસરા, સચિન, GIDC સહિતના વિસ્તારોમાં જે ઇન્ડસ્ટ્રીયલ મિલો આવેલી છે તે મિલોમાંથી જે પ્રદૂષિત ધુમાડા કાઢવામાં આવી રહ્યા છે, જેને કારણે જે ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના મકાઈ પુલ ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે, જેને કારણે હાલમાં જે AQI લેવલ પણ સતત વધી રહ્યો છે, જેને કારણે જે ગાઢ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હવામાં જે ધૂળની જે રજકણો છે તે રજકણો પણ સતત વધી રહી છે। GPCB દ્વારા હાલમાં જ જે નવનિર્મિત જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોએ જે ગ્રીન નેટ બાંધવી જોઈએ તે ગ્રીન નેટ બાંધવામાં આવી ન હતી, જેને કારણે 40 લાખથી વધુનો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। તેમ છતાં જે પ્રદૂષણની જે માત્રા છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહી, જેને કારણે તંત્રની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં પરિસ્થિતિની વાત કરીએ તો પાલ, અડાજણ, આ ઉપરાંત ઈચ્છાપોર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હજી પણ જે ગાઢ ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।